દ્વારકાધીશ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું બધાનું નવા બ્લોગ વિડીયોની સાથે અને નવા હોય તો આપણે યુટ્યુબ ચેનલને ઇન્સ્ટા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે આપણે ભાઈને લઈ ગોંડલ જવા માટે નીકળી ગયા છીએ અને જઈ ગયા છીએ અને ગોંડલ અહીંયા પેટ્રોલ પંપ થઈ ગયો છે નવો ચાલુ. અને પેટ્રોલ ભરાવવા માટે 2 કિલોમીટર જવું પડશે પેટ્રોલ ભરાવવા. તો અત્યારે મિત્રો આપણે ફાઇનલી ગોંડલમાં એન્ટર થઈ ગયા છીએ અને વાહે બેઠો હોય આપણો કરણીયો, એને નાખી લીધો તો પૈસાથી ભોગાવદરથી. તો અત્યારે હવે જાય છીએ અહીંથી અને આજ થોડુંક મોડું થઈ ગયું છે, થોડુંક દરરોજ મોડું થઈ જાય કદાચ. જોકે શિયાળાનું ઉઠાતું નથી, બીજું કાંઈ નથી. શિયાળાનું ઉઠાતું નથી, હવા એકદમ ઉઠાતું હોય છે. ચાલો હવે જાય આઈટીઆઈ ત્યાં જઈને બાકાજી ચાલુ કરી. હજી તો અડધા જ આવ્યા છે, અડધા બાકી છે. ચાલો હવે જાય બાકાજી ચાલુ કરી દઈ ત્યાં જઈ. આ બધા સંસ્કારી પડ્યા જો હવે આઈકાર્ડ પહેરીને જાય છે. હવે હાઈલા જાય પરીક્ષા દેતા આઈકાર્ડ જો ચાલુ યો હની સિંગા ઘરે જઈને પરીક્ષા દે ને તોય ઘણું કોન્ફરન્સ રૂમમાં જઈ હવે પરીક્ષા દેતા જઈ. આવી પરિસ્થિતિ છે અત્યારે. તમે સમજો યાર, કેટલા 25 માર્કની પરીક્ષા છે. કેટલા લેવાના છે? 25 માંથી અડધા તો આવવા જોઈએ મિનિમમ. આપણે અટાણે દઈએ હમણાં જોઈએ આપણે કેટલા આવે છે. એ અટાણે તો અમે 10 બાકી 15નો જવાબ દીધી, 10નો જવાબ દેવાનો બાકી છે આપણે. કેટલા આવ્યા પડ્યા? 25 માંથી કેટલા આવ્યા? રિઝલ્ટ છે 11. 25 માંથી 11 જોઈ ગામને પૂછી જોઈને હાલો 50% નથી તોય 50% 11 જ સાચા પડ્યા. તો અત્યારે અમને પાછા કાઢી મળ્યા હે. કેમ ક્યાંથી કાઢી મેળા? એ તો ક્યાં પબ્લિક આપણે ગયા તો અમે કોન્ફરન્સ રૂમમાં ગયા હતા. ત્યાં સાહેબ એમ કીધું હવે તમે વયા જાવ. જગ્યા થઈ ગઈ ફૂલ. અને આ અમારો કરણીયો. ઓહો અહીંયા ભીનું છે તમારો બાપ. હાલો આવું થાય. હાલો હવે ટ્રેનમાં જઈને જ બેસવાનું, બીજે ભાઈ साहब कुछ ज्यादा नहीं हो गया? કોમેન્ટ કરી નાખવાનું ફટાફટ. હું કામ કહું? હું કોઈ બાપને નો કરતો નથી. મારો ભાઈ ને આ કોમેન્ટ કોઈ નો કરતા, બાકી મમરા પડે જાય છે બધે. મારા ભાઈ ને કોમેન્ટ કરવાનું કહી દે. શક્કરપારા કરો. હા શક્કરપારા કરો, કોમેન્ટ ન કરતા. અનફોલો કરી દીધો બધે. ઇન્સ્ટાગ્રામમાં ના મોમાં શક્કરપારા કરો. ઇન્સ્ટાગ્રામમાં રાખજો. એમાં આને તો જવા જ દો. એટલે હોય એવું ન કહી દેવાય. આને કાઢો, આ બરખાસ્ત કરો આને. આ લવલી ગેંગ વાળો અને હંધાઈ મોર જવાનું હતું પણ આ ગુલી મારી ગયો. ગોલી મારી ગયો. હવે જો ગયા તા જ પણ યાદ કાઢી મેળ્યા એમ કે એ કરણ. હાલો ટિફિન ખોલો. ટિફિન ના મારતો નહીં. ના ઈ નથી ચડાવવાનો. કેટલા લીધા? એ મફતિયા જ હોય, એ ગામના જ હોય. એ ફિલોસોફી થાય. તો અત્યારે મિત્રો આવ્યો તો ગામમાં થોડોક નાસ્તો કરવા અને હરિયાના થોડુંક કામ હતું એની પાસે આવ્યો. તો અત્યારે પાછા જાય 12 વાગે આવ્યો હતો એટલે 1 વાગ્યો આવ્યો. હવે જાય આઈટીઆઈ ત્યાં જઈને લેક્ચર કરી લઈ પછી જાય પાછા રામોદ પૂજા. તો થોડો ઘણો ટ્રાફિક હોય એવું દેખાય છે. જો તમે ખાલી થોડો ઘણો ટ્રાફિક છે, બહુ વાંધો નથી આવે એમ. હાલો હવે જાય આઈટીઆઈ. ફાઇનલી મિત્રો તમારો ભાઈ છૂટી ગયો છે અને હવે જવાનું થોડીક ગોંડલની મુલાકાત લેતા આવી
પછી સીધા જવાનું છે રામોદ. વસ્તુ કાંઈ લેવાની નથી, વસ્તુ લેવા તો આપણા ભાઈ આવ્યા છે એટલે વસ્તુ તો કાંઈ મારે લેવાની નથી. તો હવે જાય થોડુંક આમાં ચક્કર મારી લઈએ એખાદી, પછી સીધા જાય રામોદ. મિત્રો આપણે આવ્યા દુકાને તો જોયું ત્યાં તો અહીંયા રુદુભાઈ આવી ગયા હતા, રમે છે હવે. જો એ રુદુ સમજો, હાય કદત, કેમ છો, શું કરો છો, મજામાં? સારું છે ને તમને? જો કેવો બેઠો છે નિરાયતે રમે બેઠો બેઠો. કલ રૂપલભાઈ કેમ કરતી હતી? રુદી Wow.